ચડવાનું ચાલુ જ છે હો. તળાય જ છે. તો હું જોઉં બેઠો બેઠો. જો ને વાળવા મળો. જય માતાજી બધાયને. તો આજ આપણે બનાવવાનું છે ગણપત દાદાના લાડવા. ગણપતિના લાડવા બનાવવાના છે. તો બધી તૈયારી કરી નાખી છે અને નીતુને બાંધવાનો છે લોટ અને પછી બનાવવાના છે ગણપતિના લાડવા. લોટ બાંધી શું કરવાનું છે? તળવાના છે ને? મુઠિયા બનાવવાના પછી તળવાના. તો મિત્રો અમે હવે ચાલુ કરશું. કેશરભાઈ તો મિત્રો તેલ નાખે છે. પહેલા પાણી લીધું છે કાથરોટમાં અને હવે તેલ નાખ્યું. કઈ રીતે બનાવી તો મને ખબર નથી, હું જોઉં છું. અને હવે નાખે છે લોટ. સાળેલો લોટ છે ને? હા, સાળેલો લોટ, ઘઉંનો લોટ. લોટ નાખી દીધો બધો કાથરોટમાં અને હવે એને મિક્સ કરી લોટ બાંધી નાખવાનો છે. રોટલી બનાવે એમ જ છે કા? હા. ઘણા રોટલી બનાવી ને તે લાડવા બનાવે, આપણે મુઠિયા બનાવે. તો જો હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મુઠિયા બનાવી નાખી અને પછી તળી નાખી. ના ના શું કરવું? તો જો બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તળવાના છે. ચાલો આપણે તેલ મૂકી દઈએ. મિત્રો જો હવે મુઠિયા તળવા માંડ્યા છે. પછી મુઠિયાને શું કરવાનું છે? સોળવાના છે સાણી. પછી સાણીમાં મુઠિયા સોળવાના છે અને આપણો વારો આવવાનો છે એવું લાગે છે. તમારો તો આવે ને તો અહીંયા બેસી દઉં તો હું સોળવા. એ મને ન આવડે. સોળવામાં મને ગરમ લાગશે એવું લાગે. એમને લાડવાનું બની દે કે ગરમ. મિત્રો આપણે સોળવાના છે મુઠિયા. મને લાગે બહુ ગરમ. એમ ચડાઈ રહ્યા. બહુ ગરમ લાગે. આમ હું તો પકડો સાણી. લે ફેરી દે પછી થોડા કઈ થોડા. મને બહુ ગરમ લાગે છે. હું તળવા મળું. ચડવાનું ચાલુ જ છે હો. તળાય જ છે. તો જો આપણું સૂરમું સોળાઈ ગયું છે અને હવે આપણે એને તેલ ગરમ કરી અને એમાં નાખવાનું છે મોરસ ને બધું ભેળવવાનું છે. હાલો હવે તેલ મૂકી દઈએ. મુકાલ ફટાફટ. બહુ ઉતાવળ થઈ ગઈ. ગણપત દાદાને ઉતાવળ છે. ગણપત દાદા બોલે.
અને સવારમાં કહેતા લાડવા વેલા સવાર એમ હા તો હાલો ભાઈ તો મિત્રો તપેલું મૂકી દીધું છે ને હવે એમાં નાખવાનું છે શું છે ઈ? તેલ તેલ તો હવે નાખીએ છે તેલ તેલ થવા દેવાનું છે ખાવા તો દેવું પડે કેક બોલ તો ખરી હલાવવા મળીએ મિક્સ થઈ જાય તેલ પછી એમાં નાખવાનું છે મરચનું બૂરું તેલ નાખવું હોય નાખ તેલમાં મિક્સ થઈ ગયું છે હવે આપણે નાખવાનું છે મરચનું બૂરું હાલો હવે એને આપણે લઈ નાખીએ એટલે એ મિક્સ થઈ જાય હવે નાખવાનું છે એમાં ધરા હવે નાખી દઈએ કાજુ બદામ હવે નાખી દઈએ એલસી પાછું ઓલા નાખી તો મિત્રો જો હવે લાડવા વાળવા મળ્યા છે પણ મને લાગશે ગરમ તો હું જોઉં બેઠો બેઠો જો ને વાળવા મળો ગરમ તો અમને બહુ ગરમ છે હાસુ બહુ ગરમ છે તો એ લાડવા વાળવા જો મને વાળવા તો પડે જ તે ને ત્રણ વાળ નાખે દૂધ એક ને વાળે ના કેમ ત્રણ લાડવા કરતા મારા લાડવા કેમ ભેગા બહુ સારો બન્યો. એમ છે એટલે વાર લાગે મારે લાડવાનો આકાર લાડવાને થવો જોઈએ ને એમ આમ કેવો સુપર બનાવવાનું જો સુપર નાનો ને મોટો ને. એમ એમાં બધી થાય થોડા માપ થોડા થાય તો મિત્રો જો આપણે ગણપતિ દાદાને લાડવાનો થાળ ધરવા પગી ગયા છીએ અને જો નીતુ દીવો કરે છે દીવો અગરબત્તી કરે છે ને પછી લાડવા જવારવાના છે કેમ જોરથી બોલ કેમ છે જો શાંતિ નાખી પેલા ગણપતિ દાદાને લાડવા દેવા નાખી
હા ગણપત દાદા રે વાતું કરીએ કા આવા હાટુ લાવ્યા તો ગણપત દાદા ખાય જ ખીરા. ગણપત દાદા તા ખા ખાઈ લીધું પછી નહીં આપણે કહેતા હું તો ખાઈ જાય હા ગણપત દાદા તા ખાવાના છે ખાલી આપણે તો હું પેલા ખાધું કે હવે બે હીરાનું બધું ખાધું કે બે તો. હમ હાલ જય ગણપત દાદા જય ગણપતિ દાદા.